હેલો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું તથ્ય લર્નિંગ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ન્યૂઝ ટુ નોટ સિરીઝની અંદર આજના મહત્વપૂર્ણ આર્ટિકલ્સ આપણે આજે નિહાળીએ. જેમ કે આજની તારીખ એટલે કે મિત્રો 24 જૂન 2026. મિત્રો, હમણાં 2 દિવસથી વિડીયો થોડોક લેટ આવી રહ્યો છે, પરંતુ થોડુંક વર્કભાર વધુ હોવાને લીધે, પરંતુ નિયમિતતા જળવાઈ રહી છે એ જ આપણા માટે બહુ મોટી વાત છે. પરંતુ મિત્રો, આશા રાખીએ છીએ કે તમે અમારો વિડીયો ડેઇલી ધોરણ ઉપર નિહાળતા હશો અને આપના કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હશે. જો મિત્રો આપને આ સારું લાગે, હેલ્પફુલ લાગે અને તમારા કન્ટેન્ટમાં વધારો થતો હોય તો તમે તમારા મિત્ર વર્તુળને શેર કરજો. તો મિત્રો, ન્યૂઝ ટુ નોટ સિરીઝ આપણી દરરોજ આવી રહી છે. મહત્વપૂર્ણ ઇન્ડિયન એક્સપ્રેસના ધ હિન્દુ ન્યૂઝપેપર છે. આના જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કે જે ગુજરાતના સ્ટુડન્ટને ભાષાનો બેરિયર ન બને અને જે મુખ્ય પરીક્ષા છે એની અંદર મિત્રો આમાંથી સારા એક દિવસનો એક પોઈન્ટ પણ તમને યાદ રહેશે, અથવા તમે બુક મેન્ટેન કરતા હશો તો જ્યારે તમે મુખ્ય પરીક્ષા લખશો ત્યારે તમને સૌથી ઉપયોગી અને સૌથી હેલ્પફુલ જે કંઈ ઉપયોગી થવાનું છે એ છે આપણી ન્યૂઝ ટુ નોટ સિરીઝ. તો મિત્રો, વધુ લેટ ન કરતા શરૂઆત કરીએ આજના મુખ્ય આર્ટિકલ્સ કે જે એક્ઝામ પર્સપેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આજે ડેટ છે આપણી 24 જૂન. તો મિત્રો, 24 જૂન 2026ના ઇમ્પોર્ટન્ટ મિત્રો આજે કયા કયા આર્ટિકલ છે આપણે જોવાનો પ્રયાસ કરીએ. મિત્રો, દર વખતની જેમ આપણે આજે શરૂઆત કરીએ એક નવા કોટ્સ સાથે, અને આજનો કોટ્સ પણ બહુ મસ્ત કોટ છે મિત્રો. એજ્યુકેશન ઇઝ ધ કી. શિક્ષણ એક એવી ચાવી છે મિત્રો ધેટ અનલોક્સ ધ ગોલ્ડન ડોર. તમારા જીવનના સુવર્ણ દ્વાર ખોલવા હોય તો એના માટે જે રસ્તો છે મિત્રો શું છે? એજ્યુકેશન. અને આ સુવર્ણ દ્વાર ખોલ્યા પછી તમને શું આપે મિત્રો? સ્વતંત્રતા. કેવી સ્વતંત્રતા? તમને તમારી પાંખ ઉપર ઉડવાની સ્વતંત્રતા જો કોઈ આપી શકતું હોય મિત્રો તો એ છે એજ્યુકેશન. બરોબર મિત્રો, તો આપણે શરૂઆત કરીએ છીએ આજના એડિટોરિયલથી. મિત્રો, આજના મહત્વપૂર્ણ જેટલા એડિટોરિયલ્સ છે એનું આ લિસ્ટ છે કે જેની અંદર મિત્રો જૂન 24 2026ની અંદર પ્રથમ આર્ટિકલ જે FCRA ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે NGO ઉપર છે મિત્રો, કે કેન્દ્ર સરકાર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને રૂલ્સ થોડાક વધારે સ્ટ્રિક્ટ બનાવેલા છે. હું છું આપણે એની વિગતે માહિતી લઈશું મિત્રો. ત્યાર પછી ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન ઉપર છે કે જે શિપ્સ છે પર્શિયન ગલ્ફની અંદર ઇવેક્યુએટ કરવા માટેનો જે પ્લાન છે, પરંતુ આપણા માટે ચર્ચામાં છે IMO. આથી પ્રિલિમ પર્સપેક્ટિવ ઘણીવાર સવાલ પૂછાય છે એટલે આપણે એની માહિતી લેવાની થાય. ત્યાર પછી મિત્રો આર્ટિકલ છે મેન્સ રિલેટેડ ઇન્ડસ્ટ્રીયલ ક્લાઇમેટ સ્ટ્રેટેજી રીકનેક્ટ પબ્લિક હેલ્થ. એક હેલ્થ ઉપર છે, એક ઇન્ડસ્ટ્રી અને જળવાયુના આપણે સેટ કરેલા ગોલ, આ બંનેની ઉપર મિત્રો બહુ સારા આર્ટિકલ છે આ. ત્યાર પછી છે ઇન્ડિયા નેક્સ્ટ ચેલેન્જ. ભવિષ્યની ભારતની બીજી શું ચેલેન્જ છે? એક છે મિત્રો અર્થતંત્ર ઉપર, કે આપણે સ્ટાર્ટઅપ્સ ઉપર જતા રહ્યા છીએ પરંતુ આપણે સ્કેલઅપ ઉપર એટલા પહોંચેલા નથી, અથવા પહોંચેલા છીએ તો કઈ રીતે? તો અહીં લેખક દ્વારા અલગ અલગ એક્ઝામ્પલ આપવામાં આવેલા છે કે તમે એસેમાં ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે મિત્રો મેરીટાઈમ ટ્રાન્સફોર્મેશન્સ. ઇન્ડિયન એક્સપ્રેસની અંદર મિત્રો આવેલું છે કે જે સરકારના 12 વર્ષ થયા અને કઈ રીતે મેરીટાઈમની અંદર કેટલા ઇનિશિયેટિવ લેવામાં આવેલા છે. મિત્રો, બહુ જ સારામાં સારા ડેટા આપેલા છે. આ આખા ડેઇલી એડિટોરિયલની જે આ PPT PDF છે તમને આપણા ટેલિગ્રામ ચેનલ એટલે કે તથ્ય લર્નિંગ એકેડમીના ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે મિત્રો. ડેઇલી ધોરણ પર જે એડિટોરિયલ આવે છે આની કન્ટિન્યુઅસ PPT એટલે કે PDF સ્વરૂપે તમને ક્યાં મળી રહેશે મિત્રો? યસ, આપણી ટેલિગ્રામ ચેનલમાં. મિત્રો, અહીંયા જે ડેટા આપેલા છે તમને એસએમાં કામ લાગી શકે, ઇકોનોમીમાં બ્લુ રિવોલ્યુશન જ્યારે ટોપિક પૂછે ત્યાં પણ કામ લાગી શકે એમ છે. તો અહીંથી ખાસ આ મિત્રો ડેટા તમે તમારી નોટ્સની અંદર ઉતારજો. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ. ફર્સ્ટ આપણો જે આજનો આર્ટિકલ છે કે સેન્ટ્રે એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સ્ટ્રિક્ટ, અહીંયા લખ્યું છે સેન્ટર ટાઇટનેસ નોર્મ્સ. ફોરેન ડોનેશન જે આવી રહ્યું છે એની ઉપર થોડાક કેન્દ્ર સરકાર દ્વારા સ્ટ્રિક્ટ નોર્મ્સ બનાવવામાં આવેલા છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં તો સમજીએ કે આપણા દેશની અંદર કોઈ પણ પ્રવૃત્તિ થઈ રહી હોય તો એ સૌથી પહેલાં તો એક પ્રવૃત્તિ NGO દ્વારા થતી હોય, અથવા તો કોઈ પિયર્સ ગ્રુપ એટલે કે આપણે જે પ્રેશર્સ ગ્રુપ કહેતા હોઈએ છીએ એના દ્વારા થતી હોય, એટલે કે આનું ગુજરાતી થાય દબાવ સમૂહ. શું થાય મિત્રો? દબાવ સમૂહ.
અને એનજીઓ કે એને કહેવાય બિન લાભકારી સંગઠન. શું કહેવાય મિત્રો? બિન લાભકારી સંગઠન. આપણા દેશની અંદર મિત્રો 141 કરોડની જ્યાં વસ્તી છે, તો તે જગ્યાએ મિત્રો દરેક જગ્યાએ સરકાર નથી પહોંચતી, એટલે આપણા દેશની અંદર બહુ બધા એનજીઓની ભૂમિકા જોવા મળે. જેમ કે એજ્યુકેશન સેક્ટરની અંદર, હેલ્થ સેક્ટરની અંદર, ક્લાઇમેટની અંદર, ત્યાર પછી જનજાગૃતતા ફેલાવવા હોય, લોકોને જાગૃત કરવા હોય, એન્વાયરમેન્ટ પ્રસ્પેક્ટ હોય, તો મિત્રો આ બધા સેક્ટરની અંદર અમુક એનજીઓ મિત્રો રિલિજિયસ એટલે કે ધર્મની અંદર, તો બધી જ જગ્યાએ બહુ બધા એનજીઓ કામ કરતા હોય છે. પરંતુ મિત્રો આ જે એનજીઓ હોય, આ એનજીઓને ડોનેશન, આ એનજીઓને જે ડોનેશન છે મિત્રો ક્યાંથી મળે? મિત્રો એનજીઓને ડોનેશન માટે બે રસ્તા છે. એક તો છે આપણું ઘરેલું બજાર અને એક છે આપણું વિદેશી બજાર. મિત્રો કોઈ પણ એનજીઓને બે સ્ત્રોતથી રસ્તા મળતા હોય. તો અત્યારે સરકારે જે નોર્મ્સ સ્ટ્રિક્ટ કરેલા છે, એ નોર્મ્સ મિત્રો ખાસ વિદેશી ડોનેશન અટકાવવા માટેના છે. યાદ રહે, વિદેશી ડોનેશન અટકાવવા માટેના નોર્મ્સ છે એ કન્ટેક્સથી કે જ્યાં દેશની એકતા, સુરક્ષા અને અખંડિતતા સામે પ્રશ્ન હોય. ડોનેશનની ના નથી, પરંતુ થોડાક વર્ષો પહેલા મિત્રો એવા રિપોર્ટ્સ આવેલા હતા અથવા તો એનજીઓ ઉપર એવા એલિગેશન્સ લાગેલા હતા કે અમુક એનજીઓ કાગળ ઉપર છે પરંતુ વાસ્તવમાં જમીન ઉપર નથી. અમુક એનજીઓ ડોનેશન લે છે પરંતુ વાસ્તવમાં એ ક્ષેત્રની અંદર કામ કરતી નથી, અથવા તો અમુક ખર્ચા એ લોકો એમ બતાવી દે કે અમે આટલો ખર્ચો રેન્ટનો ભર્યો, આટલો ખર્ચો અમે પગાર ભર્યો, આટલો લાઇટ બિલ ભર્યું. હકીકતમાં એનજીઓ ડોનેશન પણ લેતી હોય પરંતુ એનજીઓ રજિસ્ટર્ડ નથી હોતી. આવા બહુ બધા એલિગેશન લખ્યા. આઈબીના રિપોર્ટ છે તો ત્યાં સુધી કીધું કે દેશમાં અમુક એનજીઓ ફોરેન, વિદેશમાંથી મિત્રો ફંડિંગ લે છે અને અહીંયા વિકાસની પ્રવૃત્તિ અટકાવવા માટે સરકારની વિરુદ્ધ પ્રોટેસ્ટ અથવા તો આંદોલન કરતી હોય છે કે કઈ રીતે ભારત દેશની જે વિકાસની ગતિ છે એને ધીમી પાડવામાં આવે. તો એનો મતલબ એવો નથી કે બધા જ એનજીઓ, પરંતુ અમુક એનજીઓ એવા ધ્યાને આવ્યા કે જ્યાં ઇનલીગલ પ્રવૃત્તિ બહુ જ થઈ રહી છે. આવા બધા રિપોર્ટ્સના પરિણામે સરકારે એનજીઓ માટે વર્ષ 2010ની અંદર મિત્રો એક કાયદો બનાવ્યો. શું બનાવ્યો? કાયદો કે હવે અમે એનજીઓને રેગ્યુલેટ્સ કરશું. મિત્રો એનજીઓને રેગ્યુલેટ્સ કરવાનો કાયદો બન્યો, પરંતુ ધીમે ધીમે એવા કેટલાય એલિગેશન્સ લાગ્યા. પરિણામે ભારત સરકારે વર્ષ 2020ની અંદર થોડાક સ્ટ્રિક્ટ નોર્મ્સ અપનાવ્યા કે હજી થોડુંક કડક વલણ અપનાવીએ. અને મિત્રો આ 2020ની અંદર જે નોર્મ્સ અપનાવ્યા એ નોર્મ્સ કયા હતા? મિત્રો 2020ની અંદર એવું સરકારે કીધું કે કોઈ પણ એનજીઓ છે એને ફરજિયાત શું કરાવવું પડશે? યસ, રજિસ્ટ્રેશન. આ રજિસ્ટ્રેશનનો સમયગાળો મિત્રો 5 વર્ષનો રહેશે. આ કોઈ પણ એનજીઓ છે, આ એનજીઓનું ફરજિયાત એસબીઆઈની દિલ્હીની જે બેંકની શાખા છે ત્યાં જ એકાઉન્ટ હોવું જોઈએ. અને આવી તમામ રીતે સરકારે રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કર્યો. કયા વર્ષે? 2020માં. પરંતુ તાજેતરની અંદર પાછું ગઈકાલે એટલે કે એડિટોરિયલ ઉપરથી આપણને આઈડિયા આવે છે કે સરકારે ફરીવાર જે એનજીઓને વિદેશી ફંડિંગ મળી રહ્યું છે એમાં થોડાક સ્ટ્રિક્ટ નોર્મ્સ કર્યા છે. તો મિત્રો શું એડિટોરિયલ કહેવા માંગે છે? સરકારે ત્યાં સુધી આ વખતે નિયમ બનાવેલા છે કે કોઈ પણ વિદેશી ફંડિંગ આવી રહ્યું છે તો તમે જે એનજીઓ છે આ એનજીઓની ભૌગોલિક માહિતી આપવી પડશે કે તમે અમારા દેશની અંદર કઈ કઈ જગ્યાએ તમે કામ કરો છો. ભૌગોલિક માહિતીની સાથે સાથે તમારા એનજીઓની અંદર ડાયરેક્ટર્સ કેટલા છે, ટ્રસ્ટી કેટલા છે, સાથે સાથે તમારે અંદર કોઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, આ જેટલા લોકો કાર્યરત છે આ બધાની માહિતી આપવી પડશે. સાથે સાથે કોઈ એનજીઓ કામ કરી રહ્યું છે લાઈક એજ્યુકેશન સેક્ટરની અંદર, કલ્ચરની અંદર અથવા તો કોઈ અન્ય સેક્ટરમાં, તો એજ્યુકેશનમાં તમે કયું કામ કરો છો? તો આ પણ જે કેટેગરી છે મિત્રો, આ કેટેગરી પણ તમારે સિલેક્ટ કરવાની રહેશે. આવા તમામ નોન સ્ટ્રિક્ટ બનાવીને કેન્દ્ર સરકાર દ્વારા એનજીઓ ઉપર ફોરેન જે ડોનેશન આવી રહ્યું છે મિત્રો એને રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એજ્યુકેશનની અંદર પણ સરકારે કેટેગરી આપી કે તમારું એજ્યુકેશનની અંદર એનજીઓ કામ કરી રહ્યું છે તો કઈ કેટેગરી તમારે સિલેક્ટ કરવાનો. સ્કૂલ્સ, કોલેજ, સ્કોલરશિપ બાબતે, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન બાબતે, ઇકોનોમી પર્સપેક્ટિવ કામ કરતી હોય તો સ્કિલ બાબતે, એગ્રીકલ્ચર બાબતે, રિલિજિયસ હોય તો એની યાદી આપેલી છે, કલ્ચરલની, સોશિયલ. ટૂંકમાં એનજીઓ પણ કઈ કેટેગરી, કયા સેક્ટરનું એનજીઓ છે, કઈ કેટેગરી અંતર્ગત કામ કરે છે, કેટલા ભૌગોલિક પ્રદેશમાં કામ કરી રહ્યા છો, આવી તમામ માહિતી આપવાની.
જો તમે મિત્રો નિયમોનું પાલન નહીં કરો તો અહીંયા 30%નો એક નિયમ લાવવામાં આવેલો છે મિત્રો. જેમ કે લાઈક એબીસી એનજીઓ છે અને એબીસી એનજીઓએ એવું કીધું કે હું સુરત અને અમદાવાદમાં કામ કરી રહ્યો છું, પરંતુ સમયાંતરે ધ્યાન પર આવે છે કે આ એનજીઓ મધ્યપ્રદેશમાં પણ કાર્યરત છે, તો એણે અહીંયા જેટલો ખર્ચ કર્યો હોય એના 30% અથવા તો ઓછામાં ઓછો 1 લાખ, ઓછામાં ઓછો 1 લાખ દંડ ભરવાનો રહેશે. તો આવી રીતે કેન્દ્ર સરકાર દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ ના નોર્મ્સ કડક બનાવવામાં આવેલા છે મિત્રો. યાદ રાખજો એનજીઓ ઉપર. હવે તમને અહીંયા એમ થાય કે સાહેબ આ તો બહુ ખોટી વાત છે. મિત્રો ખોટી વાત નથી. જ્યાં એકતા, અખંડિતતા અને સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં સમયાંતરે પગલાં લેવા આવશ્યક છે, પરંતુ અહીંયા ઘણા એનજીઓના એવા પણ એલિગેશન છે સરકાર ઉપર કે અમને એવું લાગી રહ્યું છે કે સરકાર જનજાગૃતતા અમે જે ફેલાવી રહ્યા છીએ, અમે જે ઇનિશિયેટિવ સરકાર લઈ છે એમાં અમુક ખામીઓ છે એ રેઝ કરી રહ્યા છીએ, અથવા તો દબાવ સમૂહ તરીકે અમારી જે લોકશાહીમાં ભૂમિકા છે એ સરકાર રિસ્ટ્રિક્ટ કરવા માંગે છે અથવા તો અમને અટકાવવા માંગે છે. પરંતુ મિત્રો આ બધા એલિગેશન્સ વચ્ચે કેટલાય એવા રિપોર્ટ્સ બતાવે છે કે એનજીઓની ભૂમિકા થોડીક મિસબિહેવ તરફ રહેલી છે. અને આ વધારે પડતા મિત્રો એનજીઓ ચર્ચાનો ટોપિક હતા વર્ષ 2020માં કે જ્યારે આઈબીના રિપોર્ટ્સ આવેલા હતા. તો મિત્રો આપણે જોઈએ કે કયા કયા નોર્મ્સ લાવવામાં આવેલા છે. મિત્રો પહેલા તો આટલી માહિતી લેજો ખાસ. આ વસ્તુઓ છે કે આજના સરકારના નોર્મ્સ ઉપરથી આઈડિયા આવે છે કે સરકારે કેવા કેવા બદલાવ કરેલા છે. હોદ્દેદારોની જવાબદારી આ કાયદો ફિક્સ કરે છે. વિદેશી નાગરિકો પર પ્રતિબંધ, જે આ નોર્મ્સ છે વિદેશી નાગરિકો પર પ્રતિબંધ મૂકે છે. 30% દંડનો નિયમ લાવવામાં આવેલો છે. અમુક ફિક્સ સમય કરવામાં આવેલો છે કે તમારે કેટલા ટાઈમમાં રજીસ્ટ્રેશન કરાવવાનું, ક્યાં સુધી વિગત આપશો, નહીં આપે તો દંડ. જે પહેલા સમય નહોતો, હવે ટાઈમ બાઉન્ડિંગ મેનરની અંદર એનજીઓને રેગ્યુલેટ કરવાનો પ્રયાસ છે. ત્યાર પછી જે કોઈ પણ એનજીઓ સામાયિકો, ગેઝેટ્સ કે પોતાના પ્રકાશનો બહાર પાડતી હોય તો એની પણ માહિતી મિત્રો આપવી પડશે. ભૌગોલિક અને કેટેગરી પણ પસંદ કરવી પડશે. તો મિત્રો આ તમામ નોર્મ્સ કેન્દ્ર સરકાર દ્વારા ફોરેન રેગ્યુલેશન ઉપર એટલે કે લગાવવામાં આવેલા છે કે જે એનજીઓ ડોનેશન પ્રાપ્ત કરતા હોય. મિત્રો કેન્દ્ર સરકારે વિદેશી દાન માટેના નિયમો જે બહાર પાડેલા છે મિત્રો કેટેગરી અને ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ પર લાગુ પડશે. યાદ રાખજો મિત્રો ઓછામાં ઓછો 1 લાખનો દંડ પણ અહીં નક્કી કરવામાં આવેલો છે. ત્યાર પછી મિત્રો તમે જો વિદેશી ભંડોળ જે આવી રહ્યું છે એની પર રાજ્યનું કડક નિયંત્રણ છે. એડિટોરિયલ મુજબ મિત્રો કે ભાઈ અત્યાર સુધી જેટલા એનજીઓ હતા એની 5 સામાન્ય કેટેગરી હતી, પરંતુ એ ખાલી નોંધણી કરાવીને નીકળી જતા. હવે નોંધણી નહીં, એને એની અંદર પણ કેટેગરી પસંદ કરવી પડશે. સરકારે કીધેલું છે કે ધારો કે તમે સામાજિક કામ કરી રહ્યા છો, સમાજમાં 30 પ્રવૃત્તિઓ છે, 30માંથી કઈ પ્રવૃત્તિ ઉપર કામ કરી રહ્યા છો. જેમ કે શૈક્ષણિકની અંદર કામ કરો છો તો એમાં 22 પ્રવૃત્તિ છે, એમાં પણ તમારું એનજીઓ કઈ પ્રવૃત્તિ ઉપર કામ કરી રહ્યું છે. તો અહીંયા સુધી મિત્રો કડક વલણ અપનાવવામાં આવેલું છે. મિત્રો આની સિવાય જો તમે માહિતી આપી અને ખોટી સાબિત થઈ તો તમને દંડ લાગુ પડશે. ત્યાર પછી મિત્રો વન ટાઈમ કે સિંગલ ફીના બદલે હવે દરેક કાર્યક્રમની કેટેગરી અને દરેક રાજ્યના કેન્દ્ર શાસિત પ્રદેશ મુજબ અલગ અલગ ફી ચૂકવવાની રહેશે. તમે જે રાજ્યમાં કામ કરતા હો, જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કામ કરતા હો, તે એનજીઓએ એ મુજબ પોતાની અલગ અલગ રાજ્યની યુટી મુજબ ફી ચૂકવવાની રહેશે. પહેલા કેવું હતું કે ભાઈ જે કેટેગરી હોય એક નિયત સમય હતો ને એનો એટલો ચાર્જ હતો, હવે એ નહીં રહે, અલગ અલગ રહેશે. મિત્રો અહીંયા યાદ રાખજો બિન રાજકીય શરતો લાગુ કરવામાં આવેલી છે. જેમ કે બંધારણીય અધિકારોની જાગૃતિ અને કલાના પ્રચાર જેવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સરકારે કડક શરત મૂકી છે કે તે સખ્ત રીતે બિન રાજકીય હોવા જોઈએ. તેમજ વૈચારિક વિષય વસ્તુ એટલે કે આઈડિયોલોજીકલ કન્ટેન્ટ ન હોવી જોઈએ. આનો હેતુ વિદેશી ભંડોળ દ્વારા ભારતમાં થતા જે લોબિંગનો પણ આરોપ લાગેલો હતો મિત્રો, વિરોધ પ્રદર્શનો કે નીતિઓને પ્રભાવિત કરવાની જે પ્રવૃત્તિથી અટકાવવાની. ત્યાર પછી મિત્રો પુસ્તકો, સામાયિકો કે લેખોની વિગતે સરકારને આપવી પડશે. તમામ વિગતો આપવી પડશે. જે એનજીઓ કે અમે કેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા, કેટલા સામાયિકો, કેટલા લેખો, એટલે કે મિત્રો જેથી જે પ્રોપોગેન્ડા અને નેરેટિવ બિલ્ડિંગ્સ હતું એને રોકી શકાય. કોના કન્ટેક્સમાં? દેશની એકતા અને અખંડિતતાની સામે. ત્યાર પછી મિત્રો અહીંયા હોદ્દેદારોની એક શરત લાગુ કરવામાં આવેલી છે અને એવું કીધું છે કે ટ્રસ્ટીઓ, ભાગીદારો, હિન્દુ અનડિવાઇડ ફેમિલીના જે વડાઓ છે આ જેટલા હોય બધાનું રજીસ્ટ્રેશન હવે તમારે કરાવવું પડશે. મિત્રો ભારતીય મૂળ સિવાયના વિદેશી નાગરિકો, યાદ રાખજો ભારતીય મૂળ સિવાયના વિદેશી નાગરિકો હવે એનજીઓમાં મુખ્ય હોદ્દો ભોગવી શકશે નહીં.
એનજીઓ દેશની અંદર છે તો એનો મુખ્ય જે હોદ્દો છે એ મુખ્ય હોદ્દો કોઈ વિદેશી વ્યક્તિ ભોગવી શકશે નહીં. મિત્રો 30% દંડનો નિયમ લાગુ કરેલો છે કે ભંડોળનો નિર્દિષ્ટ હેતુ સિવાય કોઈ અન્ય રીતે ઉપયોગ થશે તો અમે કુલ રકમના 30% અથવા ઓછામાં ઓછા 1 લાખનો દંડ લઈશું. ક્લિયર? તો મિત્રો આ એનજીઓને અને ફોરેન ફંડિંગને નિયંત્રિત કરવા માટેનો ખૂબ સરસ આર્ટિકલ હતો કે જે 2020ની અંદર એ ખૂબ ચર્ચામાં હતો. જ્યારે તમે સીસી કે પીએસઆઈ કે જીપીએસસીની તૈયારી કરી રહ્યા હો ત્યારે ગવર્નન્સ જે તમારું ગવર્નન્સ સબ્જેક્ટ છે પબેડ, સુશાસન, શાસન, પિયર્સ ગ્રુપ, ત્યારે મિત્રો આ ટોપિક તમે ત્યાં લિંક કરી શકો છો. ત્યાર પછીનો મિત્રો ખૂબ જ સરસ આર્ટિકલ છે યુએન મેરીટાઈમ બોડી સિક્યોર સેફ્ટી પ્લેજ ટુ ઇવેક્યુએટ શિપ સ્ટક ઇન પર્શિયન ગલ્ફ. આપણા માટે સમાચાર ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે અહીંયા આપેલી બોડી. સમાચાર એવું કહે છે એડિટોરિયલ મુજબ કે જે પર્શિયન ગલ્ફની અંદર ડેઇલીના 110 થી 120 જહાજો 24 કલાકની અંદર હર હંમેશ કલાકની અંદર જતા એ આજે આંકડો 20 થી 25 પહોંચ્યો. કારણ કે આજે કેટલા જહાજો ફસાયેલા છે યુદ્ધના પરિણામે, કારણ કે જે નીચે દરિયાની અંદર માઇન્સ બિછાવી હતી અથવા તો ગોળી બારૂદ જો બિછાવેલા હતા, આના પરિણામે આજે અલગ બીજો રૂટ આઈએમઓ વિચારી રહી છે. આ કન્ટેક્સમાં આ આપેલો છે. આ મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આઈએમઓ મિત્રો યુએન એસેમ્બલી છે, યુનાઇટેડ નેશન યુએન એસેમ્બલી અંતર્ગત મિત્રો આની સ્થાપના થઈ હતી. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન મિત્રો આની સ્થાપના થઈ હતી 1948માં. ક્યારે થઈ હતી? 1948માં. ભારત મિત્રો સદસ્ય બન્યું હતું 1956માં. સોરી 1956 ને 1959. ભારત સદસ્ય બન્યું મિત્રો 1959 ની અંદર. મિત્રો આ શું કરે? આ શિપ હોય ને આખા દેશની અંદર વર્લ્ડની અંદર જે શિપ છે એના સ્ટાન્ડર્ડ કે કયું શિપ છે એની અંદર કેટલું ઉત્સર્જન હોવું જોઈએ, કેટલું બર્ડન લઈ જઈ શકે, એક દરિયાથી બીજા દરિયામાં જાય તો એની કેટલી કેપેસિટી હોવી જોઈએ, કેટલી કેપેસિટી વધુ હોય તો એક્સ્ટ્રા નોર્મ્સનું પાલન કરવું જોઈએ, પોલ્યુશન ન થાય. આવા બધા જે સ્ટાન્ડર્ડ છે મિત્રો યુએન અંતર્ગત બનેલી સંસ્થા આઈએમઓ નક્કી કરે. આઈએમઓની સ્થાપના 1948માં થઈ. ભારત 1959માં એનું સદસ્ય બન્યું અને મિત્રો આ શિપ બાબતના સ્ટાન્ડર્ડાઇઝેશન નક્કી કરે અને આખા વર્લ્ડની અંદર લાગુ કરતું હોય છે. યાદ રાખજો તાજેતરમાં એ નવો રૂટ શોધીને આપે છે. કેમ? કારણ કે અમુક શિપ જે પર્શિયન ગલ્ફની અંદર રોકાયેલા છે તો એના માટે, કારણ કે એની ભૂમિકામાં આવે તો આપણા માટે ખાલી પ્રિલિમ પર્સપેક્ટિવ ઇમ્પોર્ટન્ટ હતું મિત્રો આઈએમઓ એટલે શું અને આઈએમઓ કઈ રીતે ઉપયોગી સાબિત થાય. જે આ એડિટોરિયલની અંદર પોઈન્ટ છે મિત્રો અહીંયા આપેલા છે. યાદ રહે આ પીપીટી આ પીડીએફ તમારે જોતી હોય તો આપણા તથ્ય લર્નિંગ એકેડમી ના ટેલિગ્રામ ગ્રુપ પર દરરોજના ધોરણે મળી રહેશે. અને જો આપને વિડીયોની માહિતી જોતી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર ડેઈલી મુલાકાત લઈ શકો છો. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ આર્ટિકલ છે, બહુ જ સરસ આર્ટિકલ છે મિત્રો. અહીંયા એવું કહેવા માંગે છે કે ઇન્ડિયાઝ પેચી ઇન્ડસ્ટ્રીયલ ક્લાઇમેટ સ્ટ્રેટેજી. શું કહેવા માંગે છે લેખક? અહીંયા મિત્રો લેખક એવું કહેવા માંગે છે, ખાસ સમજો, તમને ઘણીવાર એસેમાં પણ નાખી શકાય, ચર્ચાપત્રમાં પણ નાખી શકાય એવા પોઈન્ટ આપે છે. અહીંયા એડિટોરિયલમાંથી એક પોઈન્ટ તો એવો મળી રહ્યો છે મિત્રો કે આપણે એમ કહીએ છીએ કે આપણે વિકાસ કરવો છે, એટલે કે 2047માં આપણે એક સપનું સેવી રહ્યા છીએ કે વિશ્વગુરુ બનીએ. ત્યાર પછી મિત્રો આપણે 1970માં નેટ ઝીરોની વાત કરી રહ્યા છીએ કે આપણે કાર્બન ઝીરો કરી દઈશું. એક બાજુ આની વાત કરી રહ્યા છીએ. તો મિત્રો એક બાજુ આપણે જોઈએ તો આપણે હજી વિકાસશીલ છીએ. ભારત દેશ શું છે મિત્રો? વિકાસશીલ. તો એને આગળ બનવાનું શું છે મિત્રો? વિકસિત. તો જો દેશને વિકાસશીલમાંથી વિકસિત બનવું હશે તો અહીંયા શું કરવું પડશે મિત્રો? ઉત્પાદન કરવું પડશે. જો ઉત્પાદન કરશો અને લોકોની આવક વધશે, કારણ કે ઉત્પાદન કરશો એટલે આવક વધશે, રોજગારી વધશે. પરંતુ આવક અને રોજગારી વધશે, સામે ડિમાન્ડ ક્રિએટ થશે. આ બધી જ ચેનલ ચાલુ થશે, કારણ કે તમારે વિકાસશીલમાંથી શું બનવું છે? વિકસિત. પણ આ બધું થશે તો પાછું થવાનું છે? ઉત્સર્જન ચાલુ થશે. અને જો તમે ઉત્સર્જન કરી રહ્યા છો તો એક બાજુ તમે ટાર્ગેટ સેટ કર્યો કયો છે મિત્રો? નેટ ઝીરોનો. તો ભારત પાસે તો અત્યારે
એક બાજુ નેટ ઝીરો પણ સિલેક્ટ કરીને રાખ્યું છે ને એક બાજુ અહીંયા ગ્રોથ પણ એવો કરવા માંગે છે. જો ગ્રોથ કરશે તો આજે કોઈ ઇન્ડસ્ટ્રી એવી નથી કે સંપૂર્ણ ક્લીનેસ અથવા તો ક્લીન તરફ આગળ જતી હોય. તો આ પરસ્પેક્ટિવ મિત્રો લેખક દ્વારા એવો વિચાર રજૂ કરવામાં માંગે છે કે ભાઈ આપણે એક બાજુ વિશ્વગુરુ કે નેટ ઝીરો પણ બનવાનું છે, એક બાજુ આપણે વિકસિત તરફ જાશું એટલે આપણે ડિમાન્ડ ક્રિએટ થાય, રોજગારીનો જન્મ કરાવશું, વધુ ઉત્પાદન કરશું કારણ કે આપણે એક્સપોર્ટ પણ કરવાનું છે. તો એક બાજુ ઉત્સર્જન વધુ રાખે છે, બીજી બાજુ આપણે ટાર્ગેટ પણ સેટ કર્યો છે. તો આના માટે શું કરવું જોઈએ અથવા તો આપણે આના માટે કંઈક વિચારવું જોઈએ, જેમ કે કાર્બન ક્રેડિટ્સ અપનાવવી જોઈએ, અન્ય જે ઇન્ડસ્ટ્રીની અંદર વર્લ્ડના સ્ટાન્ડર્ડ છે એ અપનાવવા જોઈએ અને ક્લીન તરફ અત્યારથી જ આગળ વધવું જોઈએ. કારણ કે જો ઇન્ડસ્ટ્રીની આ સાયકલ ચાલવાની છે કન્ફર્મ છે, પણ આ ક્લીન ફ્યુઅલથી ચાલશે તો મિત્રો ઉત્સર્જન પણ ઘટી જશે, આ ગોલ પણ ફૂલફિલ થશે અને આપણે આપણી રફતારથી ખૂબ જ ટૂંકા સમયમાં આગળ વધશું અને ગોલ હાંસલ કરશું. આવા બધા પર્સપેક્ટિવ મિત્રો આ એડિટોરિયલ વાત કરે છે ક્લાઇમેટ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ ઇન્ડસ્ટ્રીયલની. તો મિત્રો ખૂબ જ સરસ વિચાર અહીંયા રજૂ કરેલો છે. અહીંયા કહે છે લેખક કે ભારતમાં કાર્બન ફૂટપ્રિન્ટમાં ઔદ્યોગિક ક્ષેત્રનો બહુ મોટો હિસ્સો છે. જેમ કે બીએનઈએલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ ભારતમાં કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન થાય છે એમાં 20%થી વધુ હિસ્સો તો ઔદ્યોગિક સેક્ટર આપે છે. આપણે ઇન્ડસ્ટ્રી સેક્ટર 20% હિસ્સો આપે છે ને એવું કયો રિપોર્ટ કહે છે? બીએનઈએલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ. હવે તમે જો મેન્યુફેક્ચરિંગ અને બાંધકામમાં બળતણનો વપરાશ 13% છે અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં 9% ઉત્સર્જન. અને એક બાજુ આપણે લક્ષ્યાંક નક્કી કર્યો છે વિકસિત ભારત 2047, એક બાજુ નક્કી કર્યું છે નેટ ઝીરો 2070. તો આ લક્ષ્યને જ્યારે આપણે પ્રાપ્ત કરવા હોય તો આપણે આગળ વધવું પડે મિત્રો ડીકાર્બનાઇઝેશન. અને ડીકાર્બનાઇઝેશન માટે જરૂરી છે અત્યારથી જ આપણે નીતિઓ અમલમાં મૂકી દઈએ. આથી ભવિષ્યમાં બંને ગોલો સેટ થઈ જાય, નકર તો કોઈ એક તરફ જ આપણે પહોંચી શકીશું. તો મિત્રો બહુ મસ્ત વિચાર છે આ, તમે ગમે ત્યાં નાખી શકો છો. ત્યાર પછી મિત્રો જે ભારે ઉદ્યોગોની વિરુદ્ધ જે આપણી બિન નિર્દિષ્ટ કરેલી ઉદ્યોગોની પોલિસી, જેમ કે ભારતમાં અત્યારે વર્તમાનમાં તમે જો કોઈ પણ શમન માટેની નીતિ, ઉત્સર્જન માટેની નીતિ, તો પરફોર્મ, અચીવ અને ટ્રેડ પેટ તેમજ કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ છે. તો સ્ટીલ, સિમેન્ટ, ખાતર જેવા ઉદ્યોગમાં જ છે. તો આપણે આનું વિસ્તરણ કરવું જોઈએ, બધા ઇન્ડસ્ટ્રી સુધી લઈ જવી જોઈએ જેથી એ લોકો પણ ક્લીન તરફ આગળ વધે. ત્યાર પછી મિત્રો કહે છે કે માર્કેટ આધારિત જે શમનની પદ્ધતિઓ છે એ પણ આપણે અપનાવી જોઈએ. જેમ કે ભારત હવે ઉર્જા વપરાશ આધારિત પેટ યોજનામાંથી ઉત્સર્જનની જે તીવ્રતા છે એ ઘટાડવા માટે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ તરફ આગળ વધવું જોઈએ. આ કીવર્ડ તમે નાખી શકો છો, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સિસ્ટમ તરફ દેશે આગળ વધવું જોઈએ કારણ કે એ એક દેશમાં સ્ટ્રેટેજિક પગલું સાબિત થઈ શકે છે. તો આ વિચાર તમે એસેમાં ચર્ચા પત્રમાં પણ નાખી શકો છો. ત્યાર પછી મિત્રો ડેટા ડિસગ્રેશન છે, જે ડેટા વિભાજન, એની તરફ પણ લેખક એવું કહેવા માંગે છે કે ક્લાઇમેટ ડેટાની પારદર્શિતા માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે વચનો નિભાવવા પૂરતી જ નથી. આપણે વચન આપી દીધું આંતરરાષ્ટ્રીય સ્તરે તો કભી નિભાવશું એ રીતે જ ખાલી ટ્રાન્સપરન્સી ન હોવી જોઈએ, પરંતુ આનો સાચો ઉપયોગ સ્થાનિક નીતિના નિર્માણમાં પણ છે. નીતિ નિર્માતાઓને ચોક્કસ સુધારાત્મક પગલાં લેવા માટે સ્પષ્ટતા લેખક દ્વારા આપવામાં આવી રહ્યા છે. તો મિત્રો આજના જેટલા આર્ટિકલ જોયા એ 3 આર્ટિકલમાંથી એક પીટી પર્સપેક્ટિવ હતો, 2 મેન્સ પર્સપેક્ટિવ હતા મિત્રો, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલને સારા કહી શકાય. ત્યાર પછી મિત્રો અહીંયા જે આ આર્ટિકલ આપેલો છે કે રીકનેક્ટ હેલ્થ, આ આર્ટિકલ થોડોક મિત્રો સરકારને સૂચનો કહી રહ્યા છે. અહીંયા લેખક દ્વારા જે લખાયેલો આર્ટિકલ છે સરકારને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે મિત્રો? કે ભાઈ આપણે દેશની અંદર એમ કહીએ છીએ કે યુનિવર્સલ હેલ્થ કવરેજ. તો યુનિવર્સલ હેલ્થ કવરેજ કોને કહેવાય? કે વ્યક્તિ જ્યારે હેલ્થની ડિમાન્ડ કરે ત્યારે એને ગમે ત્યાં એક્સેસ મળે. એ વ્યક્તિ છે એને ગમે ત્યાં ખાલી એક્સેસ નહીં, પરંતુ એનું જે બજેટ છે બજેટ ફ્રેન્ડલી એને એક્સેસ મળે. ત્યાર પછી તો કે મુક્તપણે દેશના કોઈ પણ ક્ષેત્રની અંદર એ ગમે ત્યાં કોઈ પણ સર્વિસ મેળવી શકે. આ બધા કોન્સેપ્ટને આપણે યુનિવર્સલ હેલ્થ કવરેજ કહીએ છીએ. પરંતુ સરકાર અત્યારે શું કરી રહી છે? લેખક કહી રહ્યા છે કે સરકાર અત્યારે એવું કરી રહી છે કે ભાઈ હોસ્પિટલ બનાવી દો, અમુક નામ યોજનાના ચેન્જ કરી નાખો, અમુક ડેટા ભેગા કરો, આધાર કાર્ડ કઢાવો. ટૂંકમાં અહીંયા સરકાર જેટલું કરી રહી છે આ બધી વસ્તુઓ કર્યા પછી વ્યક્તિને કનેક્ટ નથી કરી રહી, પરંતુ વ્યક્તિઓની જવાબદારી છે. કોની જવાબદારી છે મિત્રો? વ્યક્તિઓની જવાબદારી છે કે તે સામે ચાલીને હેલ્થ લે.
જ્યારે આ જવાબદારી સરકારે ઉપાડવી જોઈએ. આવું લેખક દ્વારા સરકારશ્રીને કહેવા માંગે છે કે આપણે પબ્લિક ઇન હેલ્ધી કે જે રિકનેક્ટ કરીએ પબ્લિકને કે જે લોકોની જરૂરિયાત છે. મતલબ અહીંયા લેખક એવું કહેવા માંગે છે કે એક છે લોકોની જરૂરિયાત અને એક છે સરકાર પોતાની રીતે કોઈ પણ આયોજન કરે, હોસ્પિટલ બનાવે, કોઈ પણ હોસ્પિટલના નામ ચેન્જ કરે, આયુષ્માન ભારત યોજના લાગુ કરે અથવા તો આયુષ્માન મંદિર, આવા ગમે ત્યાં ગમે એમ નામ સરકારશ્રી આપે છે. આ સાચું જ છે, પરંતુ ત્યાર પછી જવાબદારી સરકાર પોતાની નથી એમ માની લોકો પર છોડી દે છે. તો કેમ આપણે પાછા રિકનેક્ટ ન કરી શકીએ કે જે એકચ્યુઅલ પીપલની નીડ છે અને પાછું પબ્લિક હેલ્થ સાથે રિકનેક્ટ કરીએ? તો આવું બધું સરકારે કરવું જોઈએ નહીં કે ખાલી ડેટા ઉપર ધ્યાન આપવું જોઈએ કે કોઈ સ્કીમ નવી નામથી લાગુ કરી દે. આવા બધા ક્રિટિસિઝમ લેખક દ્વારા સરકારને કહેવામાં આવેલા છે. તો મિત્રો હેલ્થ ઉપરનો આર્ટિકલ છે એ કહેવા માંગે છે કે પરંપરાગત રીતે જાહેર આરોગ્યનો ઉદ્દેશ શું છે કે પોપ્યુલેશન બેઝ પરિણામ મળવું જોઈએ, જેમ કે સામાજિક આર્થિક પરિબળો, શુદ્ધ પાણી, પોષણ, સ્વચ્છતા, આ બધો ઉદ્દેશ હોય. પરંતુ આજે વેલનેસ અભિગમ આખી જવાબદારી વ્યક્તિગત સ્તરે શિફ્ટ થઈ જાય છે. જેમ કે સોશિયલ મીડિયા મેસેજિંગ ને હેલ્થ કોચનો જે ઉદય થઈ રહ્યો છે. તો જો વેલનેસ છે, વેલનેસ બે પ્રકારની આવે ને, ફિઝિકલ, મેન્ટલ. તો એવું નહીં કે વ્યક્તિગત સ્તરે સરકાર પોતાની જવાબદારી સમજીને લોકો સુધી યુનિવર્સલ હેલ્થ કવરેજ કઈ રીતે પહોંચે એવું કંઈક આયોજન કરવું જોઈએ. માત્ર આપણે ડિજિટલાઇઝેશન મજબૂત હેલ્થ કેર કરીએ એવો જ વિકલ્પ નથી. આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન વાર્ષિક આધારે 300 કરોડનો બજેટ સાથે ચાલુ કર્યું, જેની અંદર આપણે કાર્ડ આપ્યા, ડિજિટલ હેલ્થ ડેટાબેઝ જનરેટ કર્યો. પરંતુ આ ડેટાબેઝ બનાવવાથી જમીન ઉપર કઈ ડોક્ટર, દવાઓ કે હોસ્પિટલોની અછત દૂર થઈ નહીં જાય. તો જે એકચ્યુઅલ નીડ શું છે કે ભાઈ આપણે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન લાગુ કરી દીધું તો શું ડોક્ટરોની અછત હતી, દવાઓની અછત, હોસ્પિટલ દૂર થઈ ગઈ? નહીં. ખાલી ડિજિટલાઇઝ રસ્તો નથી. સરકારે એ તરફ આગળ વધવું જોઈએ કે એકચ્યુઅલ નીડ કઈ છે. આ સારી વસ્તુ છે, પરંતુ કઈ રીતે આપણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પબ્લિકને હજી કનેક્ટ કરી શકીએ, આવી રીતે કોઈ નીતિ બનાવવી જોઈએ એમ કહેવા માંગે છે. ત્યાર પછી એમ કહે છે કે આપણું જે સંસ્થાકીય માળખું છે થોડુંક નબળું પડી રહ્યું એવું જણાય છે. જેમ કે લેખક કહે છે કે નામ બદલવાની એક તો રાજનીતિ ચાલી રહી છે કે ભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોના નામની આગળ ફરજિયાત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે પ્રિસ્ક્રિપ્શનમાં લગાવવાના જે આદેશો બહાર પાડ્યા છે, આ અસ્પષ્ટતા ઊભી થાય છે કે કયું પ્રાઇમરી હેલ્થ કેર છે, કયું સેકન્ડરી, કયું ટર્સરી છે. ત્યાર પછી તૃણમૂલ સ્તરની ઉપેક્ષા કે નીતિઓ માત્ર કાગળ ઉપર જ મોટી ડિજિટલ યોજનાઓ છે, વાસ્તવિક જરૂરિયાત ત્રિસ્તરીય જાહેર આરોગ્ય માળખાની અંદર જે છે એ સતત નબળી પડી રહી છે. વાસ્તવિક જરૂરિયાત જે છે ક્યુરેટિવ કેર એ મળવી જોઈએ અને આની તરફ સરકારે આગળ વધવું જોઈએ. તો આવા બધા ઉદ્દેશથી આર્ટિકલ અહીં લખાયેલો છે. ત્યાર પછી મિત્રો ફરીવાર ખૂબ જ સરસ આર્ટિકલ છે અને આ આર્ટિકલ છે મિત્રો ઇન્ડિયાઝ નેક્સ્ટ ચેલેન્જ. ભવિષ્યની ભારતની ચેલેન્જ શું છે કે ભાઈ આપણે ઇન્વેન્શનથી ગ્લોબલ સ્કેલ સુધી પહોંચવાનું છે. મિત્રો કિરણ મજમુદાર શાહ દ્વારા લખાયેલું છે કે જે બાયકોન લિમિટેડના ચેરપર્સન છે. શું કહે છે અહીંયા? ભારત દેશ પહેલેથી ઇનોવેશન આઈડિયા ધરાવે છે. એવું નથી કે ભારત અત્યારથી જ સેમિકન્ડક્ટર પાછળ ભાગ્યું છે. ભારતે 1980 થી 1980 થી સેમિકન્ડક્ટર પાછળ મુહિમ ચલાવેલી છે. ભારતના તમામ લોકો પાસે ઇનોવેશન છે જ. અને પછી લેખકના પ્રસ્પેક્ટ છે કે ભાઈ ભારત એવું નથી કે ઇનોવેશન નથી ધરાવતું, એવું નથી કે ભારતમાં વૈચારિક શક્તિ નથી, સર્જનાત્મકતા નથી. ભારતે તમામ ક્ષેત્રે, તમામ જગ્યાએ તમામ પ્રયાસો કરેલા છે અને સફળ કરેલા છે. જેમ કે યુપીઆઈ જુઓ, યુપીઆઈ છે ને આજે, તો આવા અલગ અલગ એક્ઝામ્પલથી લેખક કહે છે કે હવે જરૂર એ છે કે આપણે ઇનોવેશન તો સતત કરતા જ આવ્યા છીએ, પરંતુ આ ઇનોવેશન કઈ રીતે વિશ્વમાં રૂલ્ડ કરે. જરૂર છે અત્યારે આપણે આને માત્ર દેશ પૂરતા સીમિત નથી રાખવાના, ગ્લોબલ લઈ જવાના છે. આપણે એઆઈમાં કેમ એવું મોડલ ન બનાવી શકીએ કે આપણા એઆઈ મોડલ જે છે એ વિશ્વની અંદર રૂલ્ડ કરે. આપણે સેમિકન્ડક્ટરનું હબ એવું કઈ રીતે ન બની શકીએ કે આખા વર્લ્ડની અંદર આપણે એ ક્ષેત્રમાં આપણે રૂલ્ડ કરીએ. આપણે ઇનોવેશન તો પહેલેથી જ કરતા આવ્યા છે અને ભારતની ભૂમિમાં હર હંમેશ પ્રાચીનથી અત્યાર સુધી ઇનોવેશન જોવા મળ્યું છે. આધાર જુઓ, યુપીઆઈ જુઓ. તો આવા બધા ઉદાહરણોથી લેખક દ્વારા સમજવા માંગે છે કે ઇનોવેશન તો છે જ, પરંતુ નેક્સ્ટ આપણી ચેલેન્જ કયો અથવા તો જે કયો એ ગ્લોબલ સ્કેલ ઉપર જવાની જરૂર છે, જે આપણે ઇન્ડિયા પૂરતી સીમિત થઈ જઈએ છીએ.
તો આપણે નેક્સ્ટ વિઝન એ કરવું જોઈએ. આવી રીતે સમજાવવાનો પ્રયાસ થયો છે આર્ટિકલમાં. જેમ કે એમ કહી રહ્યા છે કે શોધ અને સ્કેલ, મોટા પાયે વ્યાપારીકરણ વચ્ચેનો જે તફાવત છે દૂર કરવો જોઈએ. જેમ કે ભારતે 1970માં સેમિકન્ડક્ટર, 1998માં સ્માર્ટફોન જેવા શોધ ખૂબ વહેલી કરી લીધી હતી. અહીંયા લેખક એવું પણ કહે છે કે સુપર કોમ્પ્યુટર પણ ભારતે જવો, પરમ સુપર કોમ્પ્યુટર. તો ઇનોવેશનમાં તો ઇન્ડિયા આગળ છે જ, પણ ઇન્ડિયા પૂરતી સીમિત નથી રહેવાનું, આપણે ગ્લોબલ લેવલ ઉપર લઈ જવાનું છે અને એ રૂલ્ડ કરવા જોઈએ. આ ઉદ્દેશથી જરૂર છે એવું કહેવા માંગે છે મિત્રો. ટેકનોલોજીમાં માત્ર પ્રથમ શોધક હોવું પૂરતું નથી. આપણે ટેકનોલોજી શોધીએ છીએ તો આપણે ખાલી શોધ કરી પહેલા એવું નથી. જ્યાં સુધી તમે તેને ગ્લોબલ માર્કેટ પ્રોડક્ટમાં સ્કેલ ન કરી શકો તો એ ખોટું છે. આ એની મુખ્ય આર્ગ્યુમેન્ટ છે આ એડિટોરિયલની. ત્યાર પછી કહે કે સફળતાના ભારતીય મોડલ્સ, કે ભાઈ ભારતની અંદર જે ફાર્મા ઉદ્યોગ છે, આધાર કાર્ડ છે, યુપીઆઈ છે, આ બધું દર્શાવે છે કે ભારત ટેકનોલોજીને મોટા પાયા ઉપર ડિઝાઇન કરી જ રહ્યો છે. પણ આ આખી ઇકોસિસ્ટમ જે બદલી તો શકે છે, પરંતુ એને જરૂર છે ગ્લોબલ સ્કેલ ઉપર લઈ જવાની. ઇનોવેશન નથી એવું નથી. અને વાત એ સાચી, આપણે ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર જુઓ મિત્રો, આજે હબ જ કહેવાય ગ્લોબલ. આધાર, યુપીઆઈ, કેટલાય કન્ટ્રીઓ, પણ આ આપણે ગ્લોબલ લેવલ સુધી લઈ જવાના છે, ત્યાં સુધી કામ કરવું આપણે પડશે. ત્યાર પછી મિત્રો કહે છે કે ભવિષ્યની જે ટેકનોલોજી છે, એઆઈ, ક્વોન્ટમ, આના માટે કેમ આપણે નવી વ્યૂહરચના ન અપનાવી શકીએ? આપણે નવી વ્યૂહરચના, કારણ કે નેક્સ્ટ જે જનરેશન ને નેક્સ્ટ ફ્યુચર છે એઆઈ, ક્વોન્ટમ, તો ભારત સરકારે એની ઉપર પણ આગળ વધવું જોઈએ. જેમ કે ભારત સરકાર સિવાય દેશના લોકોએ પણ, ભારતે માત્ર મોટા એઆઈ મોડલ્સની નકલ રવાના કરવાની બદલે આપણે ચાઇનીઝ ડીપસીકની જેમ ઓછા ખર્ચવાળા અને ઉર્જા કાર્યક્ષમ એઆઈ ટૂલ્સ બનાવી જ શકાય, જ્યાં અબજો લોકો સુધી એનો લાભ પહોંચે. અહીંયા એવું કહેવા માંગે છે મિત્રો કે આપણે માત્ર એઆઈ મોડલ્સ છે કે જે બીજા પર નિર્ભરતા ધરાવે એની બદલે જેમ ચાઇના ડીપસીક બનાવ્યો, આપણે આપણું ન બનાવી શકીએ જે અબજો લોકોને લાભ આપી શકે. તો આપણે નેક્સ્ટ જરૂર છે મિત્રો સ્કેલિંગ કરવાની, ગ્લોબલ માર્કેટ સુધી પહોંચવાની, એવું અહીંયા મિત્રો કહી રહ્યા છે. ત્યાર પછી પણ નેક્સ્ટ આર્ટિકલ એવો છે મિત્રો કે આપણા દેશની અંદર 35 જેટલી કંપનીઓ એવી છે મિત્રો, કેટલી? 35 જેટલી કંપનીઓ એવી છે કે એનું ટર્નઓવર 1 બિલિયન થી વધુ છે. દેશમાં 35 કંપનીઓ એવી છે મિત્રો કે એનું ટર્નઓવર 1 બિલિયન થી વધુ છે, પરંતુ એક જ કંપની એવી છે મિત્રો કે એનો નફો 10 યુએસડી, 10 બિલિયન કે $10 થી વટી જાય છે. તો કેમ આવું? કારણ કે આપણા દેશની અંદર મિત્રો ગ્લોબલ જાયન્ટ બનવા માટે જે સ્કેલઅપ જોઈએ, સ્ટાર્ટઅપ તો છે, પણ આપણી પાસે શું નથી? સ્કેલઅપ. તો આની ઉપર ધ્યાન આપવાની જરૂરી છે, આવું લેખક કહે છે. સમજો, આ ડેટા કામમાં આવે એવા છે. ભારતમાં 1 લાખ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી 35 કંપનીઓ છે, પણ તેમાંથી માત્ર એક જ કંપની રિલાયન્સ 10 બિલિયનથી વધુ નફો કરી રહી છે. આ એવું દર્શાવે છે કે ભારત કંપનીઓનું કદ મોટું તો થાય છે, પણ વૈશ્વિક નફાનું માર્જિન ખૂબ ઓછું છે. 35 કંપનીઓ છે, પણ પ્રોફિટ ખાલી એક જ કંપની કરે છે. તો આપણું વૈશ્વિક માર્જિન ઓછું છે, એનો મતલબ સ્કેલઅપ ઓછો છે. સ્ટાર્ટઅપ તો આવી જ રહ્યા છે. તમે જો સ્ટાર્ટઅપ શબ્દ તમે સમજો છો ને મિત્રો? સ્ટાર્ટઅપ શબ્દ કે જેની અંદર ભારત 3જા નંબરની ઇકોસિસ્ટમ ધરાવે છે. સ્ટાર્ટઅપ શબ્દની સાથે તમે એમ પણ વિચારજો, જે સ્ટાર્ટઅપ 1 બિલિયન વટી જાય એને મિત્રો આપણે યુનિકોર્ન કહેતા હોઈએ છીએ. જે સ્ટાર્ટઅપ સીમા ધરાવે છે કે 3 વર્ષની અંદર યુનિકોર્ન બનશે, આપણે એને ગઝેલ કહેતા હોઈએ. જે સ્ટાર્ટઅપ મિત્રો 5 વર્ષની અંદર યુનિકોર્ન બની જાય, આપણે એને ચિત્તા કહેતા હોઈએ છીએ. આ ગઝેલ, ચિત્તા, યુનિકોર્ન, આ બધા મિત્રો સ્ટાર્ટઅપના વર્ડ્સ ઘણીવાર પ્રિલિમ પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે, અને અથવા તો તમે મુખ્ય પરીક્ષામાં પણ આવો શબ્દ નાખી શકો છો. તો અહીંયા એમ કહેવા માંગે છે કે સ્ટાર્ટઅપ છે પણ સ્કેલઅપ નથી. 35 કંપનીઓ કે જ્યારે 1 લાખ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે, પરંતુ એક કંપની એવી છે કે માત્ર એનો પ્રોફિટ 10 બિલિયનથી વધુનો કમાય છે. તો વૈશ્વિક જે માર્જિન છે ને આજે ખૂબ ઓછું. ત્યાર પછી મિત્રો કહે છે કે તમે વિશ્વની સરખામણી કરો, અમેરિકા, ચીન, જાપાન, એની પાસે આવી ડઝનબંધ કંપનીઓ છે કે ઉચ્ચો નફો કમાય છે. આ દેશો ઉચ્ચો પ્રોફિટ કમાય છે અને એના અર્થતંત્ર અને ટેક્સ બંનેને મજબૂત કરી રહ્યું છે. જે તે દેશની અંદર એ ટેક્સ આપીને દેશને મજબૂત કરી રહ્યા છે ને પોતે મજબૂત થઈ રહ્યા છે. અને આવી ડઝનબંધ કંપની છે. કેમ? સ્કેલઅપ, સ્કેલિંગ. તો આપણે આની તરફ વિચારવાની જરૂર છે એવું લેખક કહી રહ્યા છે.
નફાનું ક્ષેત્રીય કેન્દ્રીકરણ થવું જોઈએ. જેમ કે ભારતની અંદર 60% કોર્પોરેટ નફો માત્ર ફાઇનાન્સ અને કોમોડિટી ક્ષેત્રમાંથી જ આવે છે. આપણા દેશમાં 60% માત્ર કોર્પોરેટ નફો ક્યાંથી આવે? કે ફાઇનાન્સ સેક્ટરમાંથી, કે તેલ અને ગેસમાંથી. આ ક્ષેત્રો ખૂબ જ ચક્રીય અને કેપિટલ ઇન્ટેન્સિવ છે અને સતત ઇનોવેશન ઉપર આધારિત નથી. આપણે જે પ્રોફિટ આવી રહ્યો છે ક્યાંથી આવી રહ્યો છે? 60% દેશનો. યસ. અને એમાં એની જરૂર નથી ઇનોવેશનની, અને પરિણામે એક પેટર્ન જ ડેવલપ નથી થતી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની. તો સ્કેલઅપની તો બહુ દૂર વાત છે. તો આપણે એની તરફ આગળ વધવું જોઈએ મિત્રો, કે વૈશ્વિક સ્તરે હાઈ માર્જિન આપતા ક્ષેત્રો જે છે, એડવાન્સ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ, ફાર્માસ્યુટિકલ, વૈશ્વિક સ્તરની માલિકી કે પેટન્ટ્સ ધરાવતી જે એનવીડિયા કે એપલ જેવી કંપનીઓ છે, એ ભારતીય કંપનીઓમાં આવો અભાવ છે. તો ભારતની ડિજિટલ ઇકોનોમી છે એને શું કરવી જોઈએ? સ્થાનિક બજાર પૂરતી સીમિત ન કરવી જોઈએ, વિશ્વ સુધી વધારવી જોઈએ. ત્યાર પછી મિત્રો કહે છે કે ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં આપણી સૌથી ઓછી ભાગીદારી છે અને એમાં મુખ્ય ભૂમિકા છે R&Dની. કારણ કે ભારતનું R&D પાછળનું બજેટ જીડીપીના 1%થી પણ ઓછું છે, અને આના પરિણામે આપણે ડીપ ટેકનોલોજી, વધુ રિસર્ચ કે પેટર્ન તરફ નથી જતા, અને પરિણામે નવીનતાને હણી નાખીએ છીએ. તો સ્કેલઅપનો તો પ્રશ્ન જ નથી. તો હવેના જે સ્ટાર્ટઅપ છે એને જરૂરિયાત છે કે આપણે પણ બિગ જાયન્ટ કંપની આપીએ વર્લ્ડની સામે. તો એના માટે સ્કેલઅપ ઉપર વિચાર કરવાની જરૂર છે. જેમ કે અહીંયા લેખક કહે છે કે ભારતનું આઈટી અને અન્ય એક્સપોર્ટ મોડલ હજુ પણ સર્વિસ ઓરિએન્ટેડ કે એસેમ્બલી ઉપર જ આધારિત છે. આપણું જે હબ કહીએ છીએ, પરંતુ થઈ તો એમાં હું રહ્યું છે? એસેમ્બલ. વાસ્તવિક જે પ્રોડક્ટ કે બ્રાન્ડ છે એ બધી માલિકી તો વિદેશી કંપનીઓની છે. તો આવું ન હોવું જોઈએ. આપણે પણ ગ્લોબલ સપ્લાય વેલ્યુ ચેનનો પાર્ટ બનવું જોઈએ. ખાલી એસેમ્બલિંગ ક્યાં સુધી કરતા રહેશું? એક મોટો સ્કેલઅપ સુધી કંપનીઓને લઈ જવાની જરૂર છે. એના માટે નીતિઓની જરૂર છે, ઉદ્યોગકારોએ પણ વિચારવાની જરૂર છે. નીતિગત સૂચનો અહીં લેખક એવું કહી રહ્યા છે, માત્ર સ્ટાર્ટઅપ નહીં, સ્કેલઅપ ઉપર પણ ધ્યાન આપો. કે ખાલી સ્ટાર્ટઅપ કલ્ચરથી શું થશે? તો 35 કંપનીઓ છે, પણ પ્રોફિટ તો ગ્લોબલ વિશ્વનું જે માર્જિન એક જ કંપની લઈ રહી છે. તો સ્ટાર્ટઅપ જરૂરી છે, પણ એની સાથે સ્કેલ પણ હોવો જોઈએ કે જેથી બંને પ્રોફિટ હેલ્પફુલ થાય. ટેક્સ પર્પઝથી દેશને ફાયદો થાય અને ઇકોનોમી પર્સ્પેક્ટિવથી એની આવકમાં પોતાને ફાયદો થાય અને અન્ય રીતે દેશને મદદરૂપ થાય. તો આવું મિત્રો અહીંયા લેખક દ્વારા કહી રહ્યા છે, જેનાથી ટકાઉ રોજગાર પણ જનરેટ થશે અને સ્કેલઅપથી ગ્લોબલ વેલ્યુ ચેનનો પાર્ટ પણ બનશું, R&D પણ વધશે અને દેશ પોતાના લક્ષ્યાંકો હાંસલ કરી શકશે. ત્યાર પછી મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસની અંદર ખૂબ જ સરસ ડેટા કહી શકાય કે ભાગ્યે આવા ડેટા મળી શકે તમને. તો આ ડેટા જે છે મિત્રો, એ ડેટા આજે આપેલા છે કે સાગરથી સમૃદ્ધિ, જલમાર્ગથી વિકાસ, જે 12 વર્ષ થયા દેશના, અને સરકારશ્રીએ જે મેરીટાઈમ સેક્ટર છે એનું જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે, એના તમામ ડેટાઓ મિત્રો આપેલા છે કે 12 વર્ષની અંદર શું થયું, ઇન્ડિયા ક્યાં ક્યાં પ્રથમવાર છે, પોર્ટ્સની અંદર શું કર્યું, ટ્રાન્સપોર્ટની અંદર શિપિંગમાં શું કર્યું, ગ્રીન ટ્રાન્સમિશનમાં શું કર્યું, કયા કયા મોટા પ્રોજેક્ટ છે. આવા તમામ ખૂબ જ સરસ ડેટા છે જે મિત્રો એ પાછળ મેં તમને આપેલા છે. આ જ મિત્રો જાહેરાત છે, પણ તમને સરખું દેખાય એટલે મેં અલગ અલગથી ક્રોપ કરીને રાખેલા છે. જેમ કે સરકાર અહીંયા કહે છે કે 12 વર્ષની અંદર આટલા આંકડાઓ દર્શાવે છે વિકસિત ભારત, કે મોટું મેરીટાઈમમાં ટ્રાન્સફોર્મેશન આવેલું છે. તો મિત્રો આ બધા આંકડા પાછળ ગુજરાતીમાં પણ આપેલા છે. ખાસ આને એક બુક્સની અંદર લખજો. અહીંયા મિત્રો જો તમે પોર્ટ્સ બાબતની વાત છે, વોટરવેઝના આંકડા છે, શિપ બિલ્ડિંગ છે, ગ્રીન ટ્રાન્ઝિશન છે, કે તમે આ પ્રેસ રિલીઝમાં નાખી શકો છો, નિબંધમાં, બ્લુ રિવોલ્યુશનના જીકેના પેપરમાં પણ નાખી શકો છો. અને આ તમામ ડેટાઓ મિત્રો અહીંયા તમને અંગ્રેજીના જે છે એ ગુજરાતીમાં આપવામાં આવેલા છે. અને આની PDF મિત્રો ક્યાં મળશે? યસ, તથ્ય લર્નિંગ એકેડમીની ટેલિગ્રામ ચેનલ ઉપર. અને આ તમામ ડેટાઓ મિત્રો તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકશે તમારા આન્સરની અંદર. તો મિત્રો આ હતા આજના ન્યૂઝ ટુ નોટ સિરીઝના એડિટોરિયલ. જો આપને ઉપયોગી સાબિત થયા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ ચેનલમાં ફોલોઅર બનો, અને તેમજ તથ્ય લર્નિંગ એકેડમીની યુટ્યુબ ચેનલના વિડીયોઝ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. અને મિત્રો તમને સારું લાગતું હોય તો કોમેન્ટ આપો. આ તમામ વિડીયોથી તમારું કન્ટેન્ટ સારું હેલ્પફુલ થઈ રહ્યું હોય, તમારું કન્ટેન્ટ વધી રહ્યું હોય તો મિત્રો લાઇક કરો અને તમારા મિત્ર વર્તુળને શેર કરો. મળીશું મિત્રો ફરીવાર નવી શરૂઆત, નવા જોમ જુસ્સા અને આવતીકાલના નવા એડિટોરિયલ સાથે.
ત્યાં સુધી મિત્રો વાંચતા રહો, રિવિઝન કરતા રહો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.